નમસ્કાર દર્શક મિત્રો, મહામંથનમાં આપ સૌનું સ્વાગત કરું છું। શિક્ષણ જે આવનારી પેઢીઓનું ભવિષ્ય છે, એક એવી મશાલ છે જે લાખો બાળકોના જીવનના અંધકારને દૂર કરે છે। જે વ્યક્તિ વિદ્યાર્થીઓને નીતિમત્તાના પાઠ શીખવે છે, એમને જ જ્યારે પોતાના જીવન નિર્વાહ માટે સિદ્ધાંતો સાથે સમજૂતી કરવાની આવે તો સ્થિતિ કેવી થાય એ સૌથી મોટો સવાલ છે। કેટલાક સંચાલકો માટે સ્કૂલ કમાણીની હાટડી બની ગઈ છે। શાળા સંચાલકોના કારસ્તાનથી શિક્ષકોની આખી જિંદગીની કમાણી લૂંટાઈ રહી છે। સ્કૂલ સંચાલકો પહેલા જોઈનિંગ માટે લાખોની ઉઘરાણી કરે છે અને શિક્ષક જ્યારે નિવૃત્ત થાય ત્યારે ફાઇલમાં સહી કરવાના નામે ઉઘાડી લૂંટ પણ ચલાવે છે। જેઓ બાળકોને ઈમાનદારીના પાઠ ભણાવે એમની સાથે જ ખાયકીનો આ ખેલ ચાલી રહ્યો છે। આખી જિંદગી કામ કરીને જ્યારે પેન્શનના સહારે શાંતિથી જીવન ગાળવાના સમયે સંચાલકોને ફાઇલમાં સહી કરવાના રૂપિયા આપવાના થાય ત્યારે શિક્ષકોની સ્થિતિ દળી દળીને ઢાંકણીમાં નાખવા જેવી થાય। શોષણની આગમાં શિક્ષકોના હૈયા બળી રહ્યા છે, તેમના પરિવારોના સપનાઓ ભસ્મીભૂત થઈ રહ્યા છે અને આખી વ્યવસ્થા ભ્રષ્ટાચારના કાળા અંધકારમાં ધકેલાઈ રહી હોય એવું લાગે છે। આવી સ્થિતિ જોવા મળી અમદાવાદની MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશનમાં, જ્યાં ટ્રસ્ટી તિમિર અમીને નિવૃત્ત ઇન્ચાર્જ પ્રિન્સિપાલના પેન્શન અને GPF ફાઇલમાં સહી કરવા માટે 5 લાખ રૂપિયાની લાંચ માંગી। અમદાવાદની પંકજ કોલેજમાં ACBએ ટ્રેપ ગોઠવી અને ભ્રષ્ટાચારનો ભાંડો ફૂટ્યો। લાંચની રકમ ટ્રસ્ટીના કહેવાથી વોચમેને સ્વીકારી। નવાઈની વાત એ છે કે ACBની ઓફિસમાં લાંચિયા તિમિર અમીને ખેલ કરી નાખ્યો અને લાંચના રૂપિયા ખિસ્સામાં નાખીને પકડાયો ત્યારે કેમેરા સામે રડવા પણ બેઠો। ત્યારે સવાલ એ થાય કે નિવૃત્તિ સમયે શિક્ષકો સાથે થતા આ અન્યાયનો કાયમી ઉકેલ આખરે છે શું? શિક્ષકોને લૂંટનારા શાળા સંચાલકો પર કોના આશીર્વાદ છે અને ભ્રષ્ટ વ્યવસ્થાના લીધે તણાવમાં રહેતા શિક્ષકોને આખરે બચાવી કેવી રીતે શક્ય એના ઉપર આજનું મહામંથન છે। તો વિદ્યાર્થીઓની પરીક્ષા લેતો એક સરકારી શિક્ષક પોતાના આખા જીવનમાં કેટલી પરીક્ષાઓ આપે છે એને યાદ કરવાનો આજે વિષય છે। ગુજરાતમાં શ્રેષ્ઠીઓએ શરૂ કરેલા શિક્ષણના મંડળો આજે શિક્ષણના અહિતનું કામ કેવી રીતે કરી રહ્યા છે એ ગુજરાતની જનતાને કહેવાનો પણ એ વિષય છે। એ શ્રેષ્ઠીઓ જેમણે પોતાની પરસેવાની કમાણીમાંથી મોટા મોટા શિક્ષણના ધામો બનાવ્યા, મોટી મોટી યુનિવર્સિટી બનાવી, મોટી મોટી કોલેજો બનાવી અને દાન જ્યારે એણે આપ્યું ત્યારે હું માનું છું કે ગુજરાતમાં એ આજની પેઢીના નસીબમાં એ શિક્ષણ પણ પહોંચ્યું છે। અને એ શિક્ષણના મંડળો જ્યારે કંઈક સારું કરવાના ઈરાદે પોતાની પરસેવાની કમાણીમાંથી એ આપેલા ધન અને મૂડીના એ કારણે જે કંઈ ફૂલા ફેલાતા એ આજે શિક્ષણનું અહિત કેવી રીતે કરી રહ્યા છે એની વાત આજે આપણે કરવાની છે। અમદાવાદમાં પંકજ વિદ્યાલય નામનું એક કેમ્પસ છે। આ કેમ્પસમાં MM પટેલ કોલેજ ઓફ એજ્યુકેશન નામનું એક ટ્રસ્ટ પણ ચાલે છે। કોલેજના પ્રિન્સિપાલ નિવૃત્ત થતા હતા તો એમને પ્રોવિડન્ટ ફંડ અને નિવૃત્તિના લાભ લેવાના હતા। એ સ્વાભાવિક છે કે કોઈ વ્યક્તિ નિવૃત્ત થાય એ સમયે એની પાસે જે કંઈ પડ્યું છે એની મરણ મૂડી છે। એ લાભ માટે જ્યારે એમની ફાઇલ શાળાના સંચાલક મંડળ પાસે પહોંચી તો એને ટ્રસ્ટી તિમિર અમીને 5 લાખ રૂપિયા માંગ્યા। આ હું કોઈ ગુજરાતના કોઈ જિલ્લાના અંતરિયાળ ગામની વાત નથી કરી રહ્યો, પણ હાડોહાડ શહેરમાં એ શહેરની મધ્યમાં આવેલા એક સંચાલક મંડળના કરતૂત વિશે હું આજે તમને વાત કરી રહ્યો છું। જ્યારે માણસ નિવૃત્ત થાય ત્યારે એની સામે એ જવાબદારીઓનો મોટો પહાડ હોય છે। ક્યારેક એને એના સંતાનોના લગ્ન કરવાના હોય, એને ધંધા માટે પૈસાની જરૂર હોય, ક્યારેક દીકરી વળાવવાની હોય અને એનું મેનેજમેન્ટ એને કરી રાખ્યું હોય કે ભાઈ નિવૃત્તિના પૈસા આવે એમાંથી હું આ બધો વ્યવહાર કરીશ। ક્યારેક એવું બને કે સરકારી નોકરિયાત હોય, એનું સંતાન એ ઘણા બધા પ્રયત્નો કરવા છતાંય કોઈ સારા ધંધે ના વળગ્યું હોય તો એવું બને કે નિવૃત્ત થયેલો માણસ એવું વિચારે કે મારા ભાગમાં જયારે આ રજાઓ ને બીજી બધા હકના 40-50 લાખ રૂપિયા આવશે તો હું મારા એ દીકરા માટે કંઈક દુકાન ખરીદીશ, કોઈક નાના એવડા ધંધામાં એને વળગાડીશ, કંઈક હું એવા પૈસા ઇન્વેસ્ટ કરીશ જેથી એનો ધંધો રોજગાર એ ચાલતો રહે। સરકારી નોકરિયાતની આ સૌથી મોટી મુશ્કેલી હોય છે। મેં એવા હજારો કિસ્સા જોયા છે કે જ્યારે વ્યક્તિ નિવૃત્ત થતો હોય ત્યારે એને આશા હોય કે આ પૈસામાંથી હું મારા સંતાન માટે કંઈક ધંધા રોજગારનું કામ કરીશ। કેટલાકના એવા પણ વ્યવહારો હોય, મોટી ઉંમરે એને જો સંતાનો હોય તો એ સંતાનોને ક્યાંક ભણવા માટે પણ એ પૈસા ખર્ચ કરવાના હોય
તો એવું સમજવું કે નિવૃત્તિમાંથી જે કંઈ રકમ એની પાસે આવવાની છે એને એ ખર્ચ કરીને એ ભણાવવાનું કામ એ કરતો હશે. તો આ તિમિર અમીરે એ શિક્ષણ સંસ્થામાં નોકરી કરનારા માણસ પાસે 5 લાખ એમ કહીને માંગ્યા કે તમારી ફાઇલ પર હું સહી તો જ કરીશ જો તમે મને 5 લાખ રૂપિયા આપશો. નિવૃત્ત થઈ રહેલા એ પ્રિન્સિપાલે 2 લાખ રૂપિયા તો આપી પણ દીધા, પણ પછી એની અંદરનો એક શિક્ષક જાગી ગયો કે બાકીના 3 લાખ આપતી વખતે એણે એન્ટી કરપ્શન બ્યુરોને ફરિયાદ કરી. એન્ટી કરપ્શન બ્યુરોએ છટકો ગોઠવ્યું અને તિમિર અમીન વતી એ શિક્ષણ મંડળનો વર્ગ 4 નો કર્મચારી એ 3 લાખ રૂપિયા લેતા પકડાઈ ગયો. તો સૌથી મોટો સવાલ એ છે કે શિક્ષકો પોતાની આખી જિંદગી એક શિક્ષણ મંડળને આપી દે, એ મંડળનું નામ થાય, એની ઇજ્જત વધે, અને એની સાથે સૌથી મોટી વાત એ છે કે એ શિક્ષક આખી જિંદગી જે વિદ્યાર્થીઓને નૈતિકતા અને સાચા કોઠાના પાઠ ભણાવે છે એને એની નિવૃત્તિના સમયે એનો હક લેવા માટે આવા તિમિર અમીન જેવા લોકોને એ 5 લાખ રૂપિયા, 2 લાખ રૂપિયા અને 3 લાખ રૂપિયા આપવા પડે ને આવા ભ્રષ્ટાચારીઓના શરણે એ એવા એકદમ ઈમાનદાર શિક્ષકોને જવું પડે. શિક્ષક 9, 20 અને 31 વર્ષે ઉચ્ચતર પગાર ધોરણ માટે લાયક બને છે, આપણે બધા જાણીએ છીએ. તો એવું સમજો કે જે શિક્ષકો ગ્રાન્ટેડ શાળાઓમાં નોકરી કરે છે એ શિક્ષક 9 વર્ષે, 20 વર્ષે અને 31 વર્ષે જીવનની સૌથી મોટી પરીક્ષાઓ આપતો હશે. સંચાલકો એની પાસેથી કોઈ ખોટું કામ કરાવવા માંગે છે અને એ શિક્ષકે એની નોકરી દરમિયાન ના કર્યું તો એનો પગાર જ્યારે વધવાનો છે ત્યારે એ સંચાલકો એને પરેશાન કરે છે. જો સંચાલક એના પગાર વધારાની મંજૂરી આપતો કાગળ એ સરકારને ન મોકલે તો એ શિક્ષક, બરાબર સમજો, એ શિક્ષક આજીવન એના એ જ પગારમાં નિવૃત્ત પણ થઈ જાય છે. એવા પણ હજારો દાખલાઓ બને છે કે 9 વર્ષે એનો પગાર વધવાનો છે, એની મંજૂરી એ સંચાલક મંડળે, એ શાળાના મંડળે જો ન આપી તો એવું બને છે કે એવા શિક્ષકો 32, 35 વર્ષ સુધી એના એ જ પગારમાં નોકરી કરીને એ નિવૃત્ત થાય છે. તો આ જે કંઈ ઘટના બની એ કોલેજના પ્રિન્સિપાલ સાથે બની. સેમ એવી જ રીતે ગુજરાતના હજારો શિક્ષકો જે ફિક્સ પગારનું આ ધોરણ આવ્યું એના પછી જે લોકો નોકરીએ લાગ્યા છે એમની સાથે આ પ્રકારનો વ્યવહાર એ આજે પણ ઘણા બધા મંડળોમાં થઈ રહ્યો છે. એ શિક્ષક એટલે પણ સરા જાહેર નથી બોલતો કારણ કે એને ખબર છે કે જો નિવૃત્તિના સમયે હું કોઈ બુંગીઓ ફૂંકીશ, હું કોઈ રણે ચડીશ અને હું એનો વિરોધ કરીશ તો એવું બનશે કે કોઈ કેસ થશે તો મારા જે પૈસા, જે મારી મરણ મૂડી છે, આખી જિંદગીની મારી કમાણી છે એ પણ ક્યાંક અટકી જાય. તો આજનો એ વિષય ખૂબ સંવેદના સાથે શિક્ષકોના ભાવને સમજવાનો છે, એની લાગણીઓને સમજવાનો છે અને એની એ મુશ્કેલીઓને અનુભવવાનો છે કે જે લોકો ખરેખર ઈમાનદારીથી કામ કરે છે એના નિવૃત્તિના લાભ માટે લાખ, 2 લાખ કે 5 લાખ આવા ભ્રષ્ટાચારીઓને આખરે આપે કેમ. તો આ એક દ્રશ્ય એ છે જ્યાં શાળાના સંચાલક મંડળમાં કામ કરી રહેલા એ ટ્રસ્ટીઓ પોતાની ગ્રીડને કારણે, લાલચને કારણે એવા ઈમાનદાર એક પ્રિન્સિપાલને ભ્રષ્ટાચારનો ભાગ બનાવે છે, એની પાસેથી પૈસાની ખંડણી ઉઘરાવે છે. હું ખંડણી એટલે કહું છું કે એ શિક્ષક પોતે ક્યારેય એવું ઈચ્છતો ના હોય કે હું 5 લાખ રૂપિયાને આપું કારણ કે એ એની મહેનતની કમાણીના પૈસા છે. તો એને જ્યારે આવા કોઈ કૃત્યનો ભાગ બનાવે છે તો બીજું એક દ્રશ્ય ગુજરાતના 2 અલગ અલગ જિલ્લાઓમાંથી આવ્યું છે. આજે જ્યારે શિક્ષણની વાત થઈ રહી છે ત્યારે હું તમને બતાવવા માંગુ છું. કેમેરા પર જે 2 દ્રશ્યો છે, ટીવી પર જે 2 દ્રશ્યો છે, એક ધાંગધ્રાના રાવળિયાવદર ગામના દ્રશ્યો છે જ્યાં 3 શિક્ષકોની એક સાથે બદલી થઈ. તમે વિચાર કરો, એ 3 શિક્ષકોના હું નામ બોલું છું. ગોવિંદભાઈ ડેડાણિયા છે, દેવજીભાઈ પાટડિયા છે અને વલ્લભભાઈ મોટકા છે. આ 3 શિક્ષકો જ્યારે એમની બદલી થઈ રહી હતી તો એ વિદ્યાર્થીઓ ચોધાર આંસુએ રડી પડ્યા. જ્યારે એ વિડીયો ઉતરો મને એવું થયું કે ધાંગધ્રાના એ રાવળિયાવદરમાં આ 3 ભેખધારી શિક્ષકોએ જે કંઈ શિક્ષણની જ્યોત જગાવી હશે, જે બાળકોના, જે પરિવારોના જીવનમાં શિક્ષણની જ્યોત જગાવી હશે, જેનો ઉદ્ધાર કર્યો હશે, એ શિક્ષકોને આજે આપણે વખાણવા જોઈએ. અને એક દ્રશ્ય આ પણ છે જ્યારે આપણે એવું કહીએ છીએ કે બધું રસાતળ જતું રહ્યું છે એ સમયે આ 3 શિક્ષકોને હું સલામ કરું છું, વંદન કરું છું અને એમને એમની પોતાની આગળની શૈક્ષણિક અને અંગત જિંદગી માટે પણ હું ખૂબ ખૂબ શુભકામના પાઠવું છું. મને આ વાત ખરેખર ખૂબ ગમે છે કે જ્યારે શાળાનો એક એક વિદ્યાર્થી એ લાઈન બનાવીને એ શિક્ષક જ્યારે શાળાને છોડે છે ત્યારે રડતો હોય. બીજા જે દ્રશ્યો તમે જોવો છો એ પાલનપુરની સુરજપુરા પ્રાથમિક શાળાના છે જ્યાં માત્ર બાળકો નહીં પણ આખું ગામ
જ્યારે એ શિક્ષકની બદલી થઈ ત્યારે રડવા માંડ્યું. એ શિક્ષકનું નામ જીવરાજભાઈ નીનામા છે. તમે એ દ્રશ્યો પણ જોવો છો, જ્યારે બાળકો એ શિક્ષક ત્યાંથી પસાર થાય છે તો એને ભેટીને રડે છે. ક્યારેક એવું પણ બને છે કે આપણે એ સરકારી શાળાઓને ખૂબ નિમ્ન આંકીએ છીએ, પરંતુ આવા દ્રશ્યો શહેરોની લાખો રૂપિયાની ફી લેતી અને જેના નામની એ વાલીઓ દમ ભરે છે, જેના નામે નાક ફુલાવીને કહે છે કે મારો દીકરો કે દીકરી આ શાળામાં ભણે છે, એ શાળાઓમાં કોઈ શિક્ષક જ્યારે બદલી થઈને ક્યાંય જાય, કોઈ બીજી શાળામાં નોકરી મેળવે અથવા તો એ નોકરી છોડીને કોઈ અન્ય વ્યવસાયને જ્યારે એ સ્વીકારે છે, ત્યારે કોઈ પણ બાળકો એ મેં ક્યારેય આવી રીતે રડતા નથી જોયા. તો ધાંગધ્રા અને પાલનપુરના એ સરકારી શાળાઓમાં શિક્ષણની જ્યોત જગાવનારા એ ચારેય શિક્ષકોને હું ખૂબ ખૂબ વંદન કરું છું અને આજની ચર્ચાને પણ ખુલ્લી મૂકું છું. આપણે આજે વાત કરવાની છે કે નીતિમત્તાનો પાઠ પૈસા સામે ફિક્કો કેમ બને છે. આપણી સાથે ચાર વક્તાઓ છે. રોહિત ચૌધરી છે, જે જિલ્લા શિક્ષણાધિકારી છે અમદાવાદ શહેરના. મિતેશભાઈ ભટ્ટ છે, શૈક્ષિક સંઘના પોતે અધ્યક્ષ છે. સંજયભાઈ દેસાઈ છે, એ શાળા સંચાલક મહામંડળના ઉપાધ્યક્ષ છે. અને રાકેશભાઈ પંડ્યા છે, એ અમદાવાદ શહેર આચાર્ય સંઘના પ્રમુખ છે. સૌથી પહેલો સવાલ હું રોહિતભાઈને કરું છું. રોહિતભાઈ, મહામંથનમાં તમારું સ્વાગત કરું છું. મારો સવાલ એ છે કે ગ્રાન્ટીનેડ શાળાના સંચાલકો આ પ્રકારની એનઓસી માટે એ ખૂબ ઈમાનદાર શિક્ષકોને આવી રીતે એની પાસેથી પૈસા લે, તો હું માનું છું કે તમારે એક્ટ કરવું જોઈએ, તમારે દંડો લઈને ઉતરવું જોઈએ. ચૌધરી સાહેબ, તમારા હાથમાં સત્તા છે. ના, કર્મચારી જે છે એની ભરતી છે એ સેન્ટ્રલાઇઝ પદ્ધતિથી અત્યારે કરવામાં આવતી હોય છે, બરાબર. હવે એ પ્રકારની એનઓસી લઈ, ડીઓ કક્ષાએથી એનઓસી લઈ અને જે રીતે ભરતી કરવામાં આવતી હતી એની જગ્યાએ હવે ખાલી જગ્યાઓની વિગત મંગાવી અને રાજ્ય કક્ષાએથી ટ્રાન્સપરન્સીથી પારદર્શિતા રાખીને મેરિટ પ્રમાણે તમામ શાળાઓમાં કેટેગરી પ્રમાણે જે કેટેગરીની જગ્યાઓ હોય તે પ્રમાણેની ભરતી કરવામાં આવે છે, બરાબર. એટલે હવે આ પદ્ધતિ જે છે એ સેન્ટ્રલાઇઝ થઈ ગઈ છે, બરાબર. છતાં જૂની પદ્ધતિમાં જે લોકોની ભરતી થઈ હતી તે જે છે એ ડીઓ કક્ષાએથી એનઓસી આપી અને એની ભરતી થતી હતી. પરંતુ અત્યારે જે કહી શકાય તે 5 વર્ષ પૂરા થાય અને એમાં એમના ઠરાવની, ઉચ્ચતર પગાર ધોરણમાં એમાં એમની ઠરાવની અને નિવૃત્તિમાં, એટલે આ પ્રકારનું જ્યાં આવે ત્યાં બધે નથી, પણ ક્યાંક ને ક્યાંક આ પ્રકારની સત્તાઓનો દુરુપયોગ થતો હોય છે, જેના કારણે સમગ્ર શિક્ષણ જગતમાં અને બધા જ સંચાલકોને આ પ્રકારની બાબતોમાં એમને વેઠવું પડે છે. કોઈકના કારણે કોઈકને, કારણ કે ઘણા બધા કિસ્સાઓમાં તો ટ્રાન્સપરન્સીથી સત્વરે જ્યારે ફાઇલ રજૂ કરતા હોય છે એવું જોવા મળે છે, પરંતુ માઇનોરિટીના કિસ્સાઓ પણ મેં જોયા છે. અને આ જે ઘટના બની છે એ બીએડ કોલેજના જે છે એ ઇન્ચાર્જ પ્રિન્સિપાલના નિવૃત્તિના લાભોમાં કોલેજના સંચાલકે આ પ્રકારની બાબતોની માંગણી જે કરેલી છે તેમાં બનેલી છે. ચૌધરી સાહેબ, તમારો આભાર માનું છું. સંજયભાઈ, મારો સવાલ એ છે કે એક બાજુ તો ગુજરાતના તમામ શાળા સંચાલક મંડળો એ ખતમ થવાના આરાપ પર છે, પણ હું એવા સંચાલક મંડળોને ઓળખું છું કે એક સમયે જે શ્રેષ્ઠીઓએ ખૂબ મહેનત કરીને એ સંચાલક મંડળ એટલે બનાવ્યું, એ ટ્રસ્ટો એટલે બનાવ્યા કે ગુજરાતમાં શિક્ષણની જ્યોત જગાય, એવા ગરીબ પરિવારો સુધી શિક્ષણ પહોંચે કે જ્યાં અત્યાર સુધી શિક્ષણનો શ કોઈ ભણી શક્યું નથી. અને એવા સમયે એ સંચાલક મંડળો અત્યારે એ પણ બદનામ છે કે અત્યાર સુધી એ નોકરી પર લગાડવાના પૈસા લેતા હતા એ શિક્ષક, એ પ્રિન્સિપાલ, એ પ્રોફેસર કે એ કોઈ આચાર્ય, એ બિચારો હવે જયારે જવામાં થાય, જયારે એને એ નિવૃત્ત થાય એ સમયે પણ એને એના લાભો માટે પૈસા આપવા પડે. હું માનું છું કે આપણા ગુજરાત માટે આનાથી શરમજનક વાત એ બીજી કોઈ ના હોઈ શકે. શું તમારા લોકો પાસે એવો કોઈ પાવર છે કે કેમ કે તમે આવા સંચાલક મંડળ, મહામંડળોને, એના ટ્રસ્ટીઓને તમે લોકો દંડી શકો? એન્ટી કરપ્શન બ્યુરો તો એનું કામ કરશે જ્યારે એ છટકામાં પકડાઈ ગયા છે ને ભાઈ જે ભાગતો ફરે છે ટ્રસ્ટી, એને પણ કાલે હું માનું છું કે પકડી લેશે. પણ શાળાના સંચાલક મહામંડળોની પાસે એવી કોઈ સત્તાઓ છે કે નહીં કે આવા મહામંડળોને એ નવરા કરે, એને પોતાને એની જવાબદારીઓનું ભાન કરાવે? સંજયભાઈ. હાજી સાહેબ, ચૌધરી સાહેબે કહ્યું, હું 35 વર્ષથી શિક્ષણના વ્યવસાયમાં છું, આવું મેં કદાપી સાંભળ્યું નથી. પણ આ જે ઘટના બની છે એને અમે રાજ્ય શાળા સંચાલક મંડળ સખત શબ્દોમાં વખોડીએ છીએ
અને એવા સંચાલકોને અમારા સંચાલક મંડળમાં સ્થાન નહીં આપીએ એવું પણ અમે નક્કી કર્યું છે. તમને અત્યાર અને સુધી ઘણા બધા પ્રશ્નો ગ્રાન્ટેડ શાળાના છે સાહેબ, તે 2011 થી ભરતી સરકાર કરે છે, પરંતુ વ્યાયામ શિક્ષકો, ચિત્ર શિક્ષકો મળ્યા નથી. હા. ત્યારબાદ 2009 થી ક્લાર્કની ભરતી થઈ નથી. હા. 4546 ક્લાર્ક અને પટાવાળા ગુજરાત રાજ્યમાં ભર્યા નથી. નહીં સંજયભાઈ, ગ્રંથપાલ પણ સંજયભાઈ, 2009 થી ભર્યા નથી. સંજયભાઈ મારી વાત સાંભળો. સંજયભાઈ, હાજી. આ વાત કોઈ જસ્ટિફાઈડ છે કે સરકારે તમને હાજી. પટ્ટાવાળા નથી આપ્યા કે ચિત્રકામના શિક્ષક નથી આપ્યા, તો તમે કોઈ શિક્ષક છે એ નિવૃત્તિના સમયે એ જયારે એના હક માંગવા આવે ત્યારે સંચાલક ના, એવો મંડળો અમારો કોઈ ઈરાદો નથી. હા, તો એવું પછી- અમે ઈચ્છતા પણ નથી. હા. સરકારશ્રીએ અમને ઘણી બધી યોજનાઓનો લાભ બી આપ્યો છે. હા, તો એ કોઈ રીતે એટલે જસ્ટિફાઈડ આ છે? જે ઘટના નહીં, બની છે ને હું અમે એ સમજવા માંગુ છું કે સખત એ કોઈ રીતે શબ્દોમાં જસ્ટિફાઈડ છે? વખોડીએ એ કોઈ રીતે એને શિક્ષા જસ્ટિફાઈડ થવી છે જ કે જોઈએ. સરકાર તમારી સાથે અન્યાય કરે, તમને માગ્યું ન આપે, તો એક ઈમાનદારીથી કામ કરતો એક કર્મચારી જયારે નિવૃત્તિ માટે એ શાળા સંચાલક મંડળની સહીને પાત્ર બને, એ એલિજિબિલિટી એની હોય, એની લાયકાત હોય, ને છતાંય પેલો એનો ટ્રસ્ટી એવું કે તમે 5 લાખ રૂપિયા આપો તો હું સહી કરીશ. આ કોઈ જસ્ટિફિકેશન છે કે સરકાર અમને આ નથી આપતી એટલે અમે ઈમાનદાર માણસોને દંડીશું? ના ના ના, એવું નથી સાહેબ, મારું એવું કેવું નથી. આ ઘટનાને તો અમે સખત શબ્દોમાં વખોડીએ છીએ જી. અને અમે એને એવા સંચાલકોને અમારા મંડળમાં સ્થાન પણ આપવાના નથી, જી. એની તમને ખાતરી આપીએ છીએ. અમારી પાસે બીજો તો કોઈ શિક્ષા કરવાનો અધિકાર નથી. હા, એ જે છે તે સરકાર પાસે જ છે. રાકેશભાઈ, મારો મુખ્ય સવાલ તો એ જ છે કે એક ઈમાનદાર વ્યક્તિ એ નિવૃત્તિ સમયે પણ જો જીવનની આવડી મોટી પરીક્ષા આપે, કદાચ એવું પણ બને કે આ તો એક કોલેજના એ આચાર્ય હતા, જીવનના તમામ અનુભવોમાંથી પસાર થયા હશે, પણ કોઈ એક શાળાનો શિક્ષક, હું તો જયારે પણ શિક્ષકની વાત કરું તો હું મારા પ્રાથમિક શિક્ષણને યાદ કરીને હું શિક્ષકની વાત કરું છું કે એટલા બધા ઈમાનદાર એ શિક્ષકો છે, એક દિવસની રજા ન પાડે, એના ભાગની આવતી હોય એ પણ, અને જયારે એને નિવૃત્તિના સમયે કોઈ ગ્રાન્ટીનેટ શાળાનો સંચાલક એને એવું કહે કે તું 1 લાખ રૂપિયા આપ તો જ તારા પીપીએફમાંથી કંઈક એ લાભ તને મળશે, તારા હકો તને તો જ મળશે જો હું સહી કરીને જિલ્લા શિક્ષણાધિકારીને એ કાગળ મૂકીશ. આવા એનઓસી માટે એ શિક્ષકો ક્યાં સુધી એની મહેનતની કમાણીના પૈસા આવા ભૂખ્યા લોકોને આપતા રહેશે? પહેલા તો આપનો મીડિયાના મિત્રોનો સૌનો આભાર માનું છું કે તમે આ પ્રશ્નને મીડિયામાં જે રીતે એક આચાર્ય સાથે આ પ્રશ્ન ઘટના બની, એક બીએડ શાળાના આચાર્ય, કોલેજના આચાર્ય સાથે, પણ એની બીજું પાસું પણ આપણે જોઈએ તો સરકારને કે સરકારની નીતિઓને કે આપણા અધિકારીઓને, હું ખાસ કરીને માધ્યમિક, ઉચ્ચતર માધ્યમિક શિક્ષકના વાત કરું કે અમારા માધ્યમિકના આચાર્યોની વાત કરું, જી, તો ઘણા બધા વર્ષોથી અમદાવાદ શહેરની અંદર જ્યારે આચાર્ય, શિક્ષક, પટાવાળા સુધી કોઈ પણ નિવૃત્ત થાય તો કચેરી અને સંઘો દ્વારા એમની સામૂહિક ધોરણે ફાઇલો મંગાવવામાં આવે છે અને બધાને એક જ દિવસે એક સાથે નિવૃત્તિના તમામ લાભ આપવાનો અમદાવાદ શહેરનો અને અમદાવાદ ગ્રામ્યનો આ રેકોર્ડ છેલ્લા 3 વર્ષથી છે. બહુ સરસ. ચલો, આ બાબતે પણ મીડિયાએ એટલી જ નોંધ લેવી જોઈએ. ઓકે. બીજી વાત કે આ જે શિક્ષકોને કે આચાર્યોને પોતાના ઇજાફા હોય, પેન્શન હોય, ઉપદો હોય, એના માટે એક સંચાલક મંડળ જોડે જયારે સંઘર્ષ થતો હોય તો સરકારે એક એની સ્પષ્ટ ગાઈડલાઈન આપી છે. અમારા અમદાવાદ શહેરમાં પણ આવા 1-2 કિસ્સાઓ અમારા ધ્યાને હતા કે જયારે સંચાલક મંડળ એમાં સહી કરવા તૈયાર નહોતું અથવા સંચાલક મંડળના પોતાના ઇસ્યુના કારણે કર્મચારી હેરાન થતા હતા તો સરકારના પાવર્સ જિલ્લા શિક્ષણ અધિકારીને આપેલા જ છે. ઓકે. તો એ અમારી કચેરીની અંદર અમારા જિલ્લા શિક્ષણ અધિકારી સાહેબ દ્વારા એ લોકોના પેન્શન કેસ એમની જવાબદારી ઉપર એમણે રજૂ કરેલાના દાખલા અમારી પાસે છે. ઓકે. તો કોલેજની ક્ષેત્રની અંદર બીએડ કોલેજની જે પણ કાર્યક્ષેત્ર છે એની અંદર પણ ત્યાંના અધિકારીઓ આ રીતે પગલાં લેવા જોઈએ અને એક આચાર્ય, બીએડ કોલેજના ઇન્ચાર્જ આચાર્ય હોય કે રેગ્યુલર આચાર્ય હોય, એમની જે કોઈ વડી કચેરી હોય એ વડી કચેરીએ આ રીતે એ આચાર્યને મદદ કરવી જોઈએ. વાત રહી ભ્રષ્ટાચારની, તો
હા હા ઓકે, તમારી વાત પૂરી કરો. હા પૂરી કરો. હા, અને વાત રહી ભ્રષ્ટાચારની, તો ભ્રષ્ટાચારની અંદર હું સ્પષ્ટપણે કહું છું કે આ શોભનીય બાબત નથી. જે સંચાલક મંડળે એક સમાજના ઉત્તમ સમાજ પૂરો બનાવવા માટે જી. એમણે જે એક શૈક્ષણિક સંસ્થાની સ્થાપના કરી હોય અને શૈક્ષણિક સંસ્થાની અંદર આવું કોઈ પણ વર્તન થાય એ સમાજ માટે કે આવનારા આપણા ભાવિ પેઢી જે તૈયાર કરવાની છે એના માટે ઉત્તમ ઉદાહરણ નથી. સમાજ ખોટી દ્રષ્ટિએ આને જોશે અને એક ઘટનાને જો બધાને એક જ સરખી નજરે બધા જોતા થશે તો સમાજની અંદર જે શિષ્ટાચાર આપણે ઉત્પન્ન કરવા માંગીએ છીએ એ શિષ્ટાચાર ઉત્પન્ન થઈ શકશે નહીં. Fine, ચલો. અને મીડિયાના મિત્રોને મારી એક વિનંતી પણ છે, જી આવી ખોટી ઘટનાને તો આપ ઉજાગર કરો, પણ સાથે સાથે જે અધિકારીઓ જે સંઘો એક સાથે આવું ઉત્તમ કાર્ય કરે છે ચાલો. એને પણ તમે- મીડિયામાં પ્રસિદ્ધિ મળવી જોઈએ કે તમે જેથી અમદાવાદ કરીને શહેરની સારા વાત કામ કરી. હું કરનારાઓને આજે પણ તમે અમદાવાદ શહેરની વાત કરી. હું આજે અહીંથી વખાણું છું કે જેટલા પણ લોકો એ શિક્ષકોના સારા માટે કામ કરી રહ્યા છે એમને હું શુભકામના આપું છું, એમને હું વખાણું છું અને આગળ જતા હું અહીંયા મારા સ્ટેજ પર પણ એમને બોલાવીશ. ફાઇન, ઓકે. ચલો, કિશોરભાઈ ઉસદડિયા આપણી સાથે નિવૃત્ત શિક્ષક જોડાયા છે. બોલો, મને કિશોરભાઈ એ સમજવું છે કે એક શિક્ષક પોતાની આખી જિંદગીમાં એ કેટલી પરીક્ષાઓ આપે છે. નમસ્કાર. સૌ પ્રથમ તો અહેમદભાઈ જી કે નમસ્કાર. મીડિયા તરફથી જે આજનું મહામંથન ગોઠવ્યું છે એ બદલ કે એક શિક્ષક ઘણી બધી જીવનમાં પરીક્ષાઓ તો પાસ થઈને આવ્યો જ હોય છે આપીને. જી કેટલી બધી જેને કહેવાય ને 10 માંથી માંડીને ગ્રેજ્યુએશન થાય, MA થાય, બીજી ત્રીજી ટેટ ટાટ આ તે ઘણી બધી પરીક્ષાઓ પાસ થઈને આવે છે. હવે પેલા MA કે ક્વોલિફાઈડ હતા એ લોકો જ આવતા અને એમાં પણ ઘણી વખત શાળા સંચાલક મંડળ જે ભરતી કરતા એ રીતે જ થતું. હા. પણ ખરેખર ઘણી બધા સંઘર્ષો પસાર કરી શિક્ષક આવતો હોય છે. જી. પણ એ આવે છે, પણ આજની ગવર્મેન્ટ જનરલી જોઈએ આપણે હિંમતભાઈ હા તો ઘણા બધા કામો કરાવે, લગભગ 100 ઉપરના કામ કરાવે શિક્ષક પાસે અને એ શિક્ષણ ઉપર જે અસર થઈ રહી છે એ અસર આજે વિદ્યાર્થી ઉપર થઈ રહી છે. પછી નવો ખોટી પરીક્ષાઓ જેને કહેવાય. જી. હું તો આ શિક્ષણને સ્વીકારતો જ નથી. ભલે નિવૃત્ત ટીચર છું, મેં પણ 32 ને 7 જી. 39 વર્ષ સર્વિસ કરી. જી તો એના 30-35 વર્ષના સંઘર્ષમાં શિક્ષક છે ખૂબ સંઘર્ષ વેઠીને એ કાર્યરત હોય છે અને સરકારના કેટલા બધા કાર્યો એવા છે કે હું અમુક શબ્દો નથી બોલી શકતો. એનું કારણ છે કે એ જે એના આજની જ વાત છે. આજે જ હું નીકળ્યો હતો, એક રેલવે સ્ટેશન વોકિંગમાં જતો હતો. અમારા કેટલાક કર્મચારી મળ્યા છે. કાલે મુખ્યમંત્રી PM સાહેબ આવે છે સોમનાથ 10 તારીખે, તો ફરજિયાત જવાની બધાને ફરજ પાડી છે. તો આ ફરજો છે પોતાની માનવ મેદની એકઠી કરવા માટે જે માણસો ભેગા થાય છે અને ભેગા કરવાનો પ્રયત્ન છે એ પણ ખરેખર યોગ્ય નથી. અને છતાં એટલું કર્યા પછી પણ જે અમે વાત સાંભળી કે ભાઈ 5-5 લાખ રૂપિયા આવે, નિવૃત્તિ સમયે લગભગ કોઈ શાળા સંચાલક મંડળ લગભગ કોઈ કઈ લેતા નથી મોટે ભાગે ક્યાંય, અને એના હક હિસ્સાઓ છે પ્રેમથી સિગ્નેચર કરીને આપી દેવામાં આવતા હોય છે. ઓકે ફાઇન. મિતેશભાઈ, મારો સવાલ એ કે હતો કે શું કોઈ શિક્ષક કે આચાર્ય પાસે કોઈ શાળા સંચાલક મંડળમાંથી કોઈ પૈસા માગે પણ છે તો એની એ સંઘોની, તમારા સંઘોની એ વિશ્વસનીયતા એ શિક્ષકોની વચ્ચે છે પણ ખરી કે એ તમને ફરિયાદ કરે કે ભાઈ હું આ મુશ્કેલીમાં છું, મારે એ સમજવું છે? આ આચાર્ય, આ કોલેજના આચાર્ય તો એને ફરિયાદ કરી એન્ટી કરપ્શન બ્યુરોમાં અને હવે ટ્રસ્ટી પણ પકડાઈ જશે, ACB એને પણ પકડશે. પણ શું કોઈ શાળા સંચાલક મંડળ કોઈ શિક્ષક સાથે આવું વર્તન કરતું હોય તો એ તમારા માટે, તમારા પાસે એ આવી શકે એવું પણ પ્લેટફોર્મ તમે બનાવી શકાશો કે કેમ? મિતેશભાઈ. હાજી અહેમદભાઈ, સમગ્ર ગુજરાતની અંદર અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ 9 સંવર્ગમાં કાર્યરત છે. જી. જ્યારે શિક્ષકોને નિમણૂક લેવાની હોય
એ લોકોને હાજર થવાનું હોય, એ લોકોને ઉચ્ચતર પગાર ધોરણ હોય કે નિવૃત્તિ હોય. આવા સંજોગોમાં જ્યાં જ્યાં એમને તકલીફ પડતી હોય એ વખતે વિવિધ જિલ્લા એકમો દ્વારા ઓકે. અમારો સંપર્ક કરવામાં આવતો હોય છે જી અને એ જે સંપર્ક કર્યા પછી એમને જે માહિતી મળે એ મુજબ અમે જે જિલ્લા શિક્ષણાધિકારી છે અથવા તો શિક્ષણ મંત્રી છે એને રજૂઆત કરી અને એના વ્યવસ્થાની અંદર થોડું પરિવર્તન આવે એવી રીતના પ્રયત્નો સંગઠન દ્વારા થતા હોય છે. તમારા ધ્યાન પર એક બાબત દોરી દઉં જી. કે જયારે 2016 ની ભરતી થઈ હા અને જયારે એને 5 વર્ષ પૂરા થયા એ વખતે માન્ય શિક્ષણ મંત્રી તરીકે જીતુભાઈ વાઘાણી હતા. અમે એમને રજૂઆત કરી કે એક એક શિક્ષકને પોતાના પૂરા પગારની અંદર આવવા માટે ફાઇલ મૂકવી પડે, દરેક શાળા અલગ અલગ રીતે ફાઇલો મૂકે, એના કરતા જો સમગ્ર ગુજરાતની અંદર કેમ્પ કરવામાં આવે તો આ સમસ્યા છે એની અંદર જે બેડ પ્રેક્ટિસીસ છે એ બંધ થઈ શકે એવી છે. ઓકે એ અમારી માની હતી અને કેમ્પ કર્યા હતા. એ જ શિક્ષકોને આજે 9 વર્ષ થવાયા છે. હા. અમે 4-5 દિવસ પહેલા જ રીવાબા જાડેજા અને માન્ય શિક્ષણ મંત્રી શ્રી પ્રદ્યુમનભાઈ વાજા જી. એમને પણ રજૂઆત કરી છે કે આપણા 9 વર્ષના કેમ્પ છે હા. એ પણ કરવામાં આવે, જેના કારણે આવા પ્રકારની પ્રેક્ટિસીસ છે એ બંધ થાય. ઓકે અત્રે ઉલ્લેખનીય છે હેમંતભાઈ હા કે શૈક્ષિક મહાસંઘ છે, એની અંદર શિક્ષકોનો એટલા માટે છે કે જયારે પણ આવી ખોટા પ્રકારની પ્રેક્ટિસીસ જયારે કરવામાં આવતી હોય વખતે શૈક્ષિક મહાસંઘ જ આગળ આવ્યું છે અને એણે સરકારમાં માગણી કરીને વિનિયમ સુધારણાની સમિતિ બનાવડાવેલી છે. હા. અને આ વિનિયમ સુધારણાની સમિતિમાં જો કોઈ શિક્ષકને આચાર્ય તરીકે જવા માટે એનઓસી લેવાનું પણ હોય મિતેશભાઈ મિતેશભાઈ મારો સવાલ એ છે મિતેશભાઈ કે આ તો એવા શિક્ષકોની વાત હશે જે લોકો જે તે વખતે ગ્રાન્ટીનેડ શાળાઓમાં ભરતી થયા છે. હવે તો ઘણા બધા સમયથી ત્યાં શિક્ષકોની ભરતી નથી થતી, સરકાર સીધી રીતે ભરતી કરે છે. પણ મારે સમજવું છે કે તમે લોકો અત્યાર સુધી સરકારને કેમ ન સમજાવી શક્યા કે ભાઈ જિલ્લા શિક્ષણાધિકારી અને સરકારની વ્યવસ્થાઓ એ શિક્ષકને એનું પીએફ અને બાકીના હકોને એ આપવા માટે કાગળિયા કરે. કોઈ સંચાલક મંડળમાં કોઈ ઈમાનદાર શિક્ષકે કંઈક કરવાની ના પાડી હશે, કોઈ સંચાલકની મનમાનીને નહીં માની હોય તો બિચારાને 9 વર્ષે 20 વર્ષે ને 31 વર્ષ સુધી એને પગારના ઇજાફાની રાહ જોવી પડે. તો શું સરકારે સત્તાઓ એની પાસે ના લઈ શકે? તમે એને ના કહી શકો? અને ભૂતકાળમાં પણ જયારે આવા બન્યા આ વખતે વિનિયમમાં સુધારો કરીને અમુક સત્તાઓ સરકારે જિલ્લા શિક્ષણાધિકારીને આપેલી છે. ઓકે શૈક્ષિક મહાસંઘે પણ વહીવટી સુધારણા સમિતિ સમક્ષ એક રજૂઆત કરેલી છે જી કે જ્યાં જ્યાં પણ શિક્ષકોને આવી રીતે તકલીફ પડતી હોય જી. તો પોતાની ફરિયાદ નોંધાવી શકે. આવા સંચાલકોને આઈડેન્ટિફાય કરવામાં આવે, એને બ્લેકલિસ્ટ કરવામાં આવે. ઓકે. મોટાભાગે સંચાલક મંડળો સારું કામ કરતા હોય છે હા. અને જ્યાં જ્યાં તકલીફ છે ઓકે. ત્યાં આગળ એમને આઈડેન્ટિફાય કરવાની એક જે પ્રક્રિયા છે પૂરી કરવામાં આવે અને જો લાંબો સમય થઈ જાય અને એને પોતાના પેન્શન કે પોતાના ઉચ્ચતર પગાર ધોરણના લાભ ન મળતા હોય તો એવા સંજોગોમાં જિલ્લા શિક્ષણાધિકારી અને જો આવી ઉચ્ચ શિક્ષા હોય તો એની અંદર ઓકે. હમણાં જ જે જોન પ્રકારની કચેરીઓ બની છે ઓકે. એની અંદર સત્તા આપી દેવામાં આવે તો આ સમસ્યાનો ઉકેલ આવી શકે. મિતેશભાઈ હું એવું માનું છું કે હું પોતે પણ પ્રાર્થના કરીશ અને તમે ચારે અહીંયા આવ્યા છો એ પણ એવા શિક્ષકો માટે પ્રાર્થના કરજો કે કોઈ પણને એના નિવૃત્તિના સમયે એ કોઈની આગળ ઝૂકવું ન પડે અને આવા લોકોની માંગણીઓને તાબે ના થવું પડે. હું માનું છું કે એ પ્રાર્થના તમારે પણ કરવી જોઈએ. એક બ્રેક લઉં છું. આપ ચારેય આ મહામંથનમાં જોડાયા, તમારો આભાર માનું છું.